સુરતમાં ભારે વરસાદ બાદ ખાડીપુરની સ્થિતિ બીજા દિવસે પણ યથાવત હોય તેમ સારોલી ગામ પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાંથી 5 થી 6 ફૂટ પાણી ભરાતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું. સુરતમાં ખાડીપુરનો પ્રકોપ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. સારોલી ગામ અને આસપાસના વિસ્તારોમાં બીજા દિવસે પણ 5 થી 6 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. પાણીના કારણે સારોલી પોલીસ સ્ટેશન ચારે બાજુથી ઘેરાઈ ગયું છે, જેના કારણે પોલીસની દૈનિક કામગીરી પણ અસરગ્રસ્ત બની છે. ભારે પાણી ભરાવાના કારણે અનેક રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોની કાર, બાઇક, અન્ય વાહનો પાણીમાં ડૂબી જતા ભારે નુકસાન થયું છે. એટલું જ નહીં, વિસ્તારનું આરોગ્ય કેન્દ્ર પણ પાણીમાં ગરકાવ થઈ જતા આરોગ્ય સેવા પર અસર પહોંચી છે. સ્થાનિક લોકો હજુ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પાણી ઉતરવાની રાહ જોઈ રહ્યા છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખી પાણીના નિકાલ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, પરંતુ અનેક વિસ્તારોમાં હજુ સુધી જનજીવન સામાન્ય બની શક્યું નથી. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.